અરવલ્લી જિલ્લામાં બાયડના તાલુકા સાંડબા વિસ્તારની આ ઘટના છે, જ્યાં સાંડબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં અન્ય એક વાલ્મીકી સમાજના ઈસમે છોડાવવા જેવી બાબતે સાંડબા પોલીસ દ્વારા ઢોરમાર માર્યો હોવાના આક્ષેપો સાથે પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપો સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં વાલ્મીકી સમાજના મિનીશ ભકુમાર બાબુભાઈ વાલ્મીકી નામના ઈસમને બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં અન્ય ઈસમને પોલીસે માર મારી ઢીબી નાખ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈ વાલ્મીકી સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને વાલ્મીકી સમાજના આગેવાનોને પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો। બીજી બાજુ આ બાબતે જિલ્લામાં પોલીસ વડા દ્વારા તપાસ કરી ગુનેગાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરી હતી। પોલીસ બની છે રાક્ષસ। અરવલ્લી જિલ્લાના સાઠંબા મુકામે વાલ્મીકી સમાજના બંને ભાઈઓ ઝઘડતા હતા, ત્યારે એક વાલ્મીકી સમાજનો મનીષભાઈ એ ઝઘડામાં છોડાવવા જતો હતો બંને ભાઈઓને, ત્યારે પોલીસે મનીષભાઈ ઉપર એવો દમન કરવામાં આવ્યો છે કે એમના તળિયા તોડી નાખવામાં આવ્યા છે, પછાડીનો જે ભાગ છે એ લાકડીએ મારવામાં આવ્યો છે। ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આવું તો રાક્ષસ હોય, તેમ છતાં એ લોકોને મારવામાં નથી આવ્યા। એવા સાઠંબાના પોલીસે નિર્દોષ મનીષભાઈને જે માર મારવામાં આવ્યો છે, ઢોર મારવામાં આવ્યો છે, એ દુઃખભરી બાબત છે। સાઠંબા ગામનો વતની છું, વાલ્મીકી સમાજનો છું। બે ભાઈઓની લડાઈમાં અંજાણ વ્યક્તિ, હું જાતે મિનેશ કુમાર બાબુભાઈ વાલ્મીકી, હું છોડાવવા પડ્યો હતો અને પોલીસવાળાએ મને જોર મારે અત્યારે મારાથી ચલાતું નથી, અત્યારે પોલીસના ડરથી હું બહાર આવી ગયો છું।